ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ मङ्गलम् गुरुमङ्गलं गुरुपादमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् गुरुमङ्गलं गुरुपादमङ्गलम् गुरुमङ्गलं गुरुपादमङ्गलम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। મને જે વિષય આપવામાં આવ્યો છે એ કયો નથી ને આમ તો, પણ યોગઃ કર્મસુ કૌશલમ, યોગઃ કર્મસુ કૌશલમ, જે કર્મયોગને દર્શાવે છે. આપણે શબ્દો જોઈએ. યોગઃ કર્મસુ કૌશલમ 3 શબ્દો છે. કૌશલમ શબ્દનો અર્થ થાય કુશલસ્ય ભાવઃ કૌશલમ, કુશળતા આપણે જે કહેતા હોય છે એ જ કૌશલમ શબ્દનો અર્થ થાય. પછી છે યોગઃ, યોગઃ કર્મસુ. યોગઃ એ શબ્દનો પ્રયોગ ભગવદ્ ગીતામાં ઘણી વખત થયો છે. એનો એક અર્થ જે થાય છે, દરેક અધ્યાયના અંતમાં અર્જુન વિષાદ યોગઃ, સાંખ્ય યોગઃ, કર્મયોગઃ, તો યોગ શબ્દનો ત્યાં પણ પ્રયોગ થતો હોય છે. ત્યાં જે શબ્દ પ્રયોગ થયો છે, પૂજ્ય સ્વામીજી જે પ્રમાણે કહેતા, સ્વામી દયાનંદજી મહારાજ, કે દરેક અધ્યાયના અંતે જે યોગ શબ્દ છે એનો અર્થ થાય છે ટોપિક, ધ સબ્જેક્ટ મેટર. એટલે આ અધ્યાયનો આ વિષય છે. એટલે યોગ શબ્દનો અર્થ એ પણ થાય છે. અને બીજા અર્થ પણ ભગવદ્ ગીતામાં આપેલા છે. કર્મસુ શબ્દ છે, જે સંસ્કૃત જાણતા હશે એને ખબર હશે. કર્મસુ એ સપ્તમી વિભક્તિ બહુવચન છે, અને કર્મસુ સપ્તમી વિભક્તિ છે. સપ્તમી વિભક્તિનો પ્રયોગ જુદા જુદા અર્થે થાય છે. સપ્તમી વિભક્તિ સતી સપ્તમી. અહીંયા કર્મસુ શબ્દ છે, કર્મ જ્યારે કરવાનું હોય ત્યારે, એવો અર્થ આપણે લઈ શકીએ. કર્મસુ વિષય સપ્તમી, કર્મ એ વિષય છે. અને આપણે જોઈએ તો આપણા જીવનનો મોટો ભાગ અથવા તો આપણા દિવસનો મોટો ભાગ શેમાં હોય છે? કર્મમાં. એટલે કર્મ એ વિષય તરીકે પણ આપણે લઈ શકીએ. અને કર્મસુ શબ્દનો સામાન્ય અર્થ જે, અને અહીંયા પણ જે દર્શાવ્યો છે એ અર્થ, કર્મસુ એટલે કર્મમાં, કૌશલમ સાથે શબ્દ છે, યોગઃ કર્મસુ કૌશલમ. તો કર્મમાં કુશળતા, એને શું કહ્યું છે? યોગ કહ્યું છે. હવે યોગ શબ્દનો પ્રયોગ ભગવાને ગીતામાં કર્યો છે. કોને યોગ કહેવામાં આવે છે? તો 3 જગ્યાએ યોગ શબ્દની ડેફિનેશન આપેલી છે.
3 જગ્યાની વ્યાખ્યા કરેલી છે. પહેલી વ્યાખ્યા સમત્વમ યોગ ઉચ્યતે. બીજું છે યોગ કર્મસુ કૌશલમ. તો પહેલી જે 2 વ્યાખ્યા છે એ બીજા અધ્યાયમાં ભગવાને કહેલી છે અને એના જે શ્લોક છે બોલું છું, જેને પણ આવડતા હોય એ સાથે બોલી શકે. યોગસ્થ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. એના પછી એક શ્લોક છે દૂરેણ હ્યવરં કર્મ, અને એના પછીનો જે શ્લોક છે એમાં કહ્યું છે બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ. વેરી ગુડ. અને 6થા અધ્યાયમાં કહ્યું છે તમ વિદ્યા દુઃખ વિયોગ તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગ યોગ. એટલે યોગ શબ્દ 3 જગ્યાએ ભગવાને એની વ્યાખ્યા કરેલી છે. એમાંથી આપણે જોવાનું છે યોગ કર્મસુ કૌશલમ. હવે આમાં જે વાત કરી છે યોગની, મુખ્યત્વે ભગવાને જે ભગવદ્ ગીતાનો જે 2 ટોપિક છે, કર્મયોગ અને બીજું છે જ્ઞાનયોગ. તો કર્મયોગના વિશે વાત કરી છે અને જ્ઞાનયોગ. જ્ઞાનયોગ એટલે સ્વરૂપનું કર્તા. જે કર્મયોગમાં કોણ પ્રવૃત્ત થાય છે? કર્તા. એક કર્તાની વાત કરી છે અને બીજું છે કર્તાનું સ્વરૂપ. કર્તાનું સ્વરૂપ શું છે? તો ભગવાને વારંવાર ભગવદ્ ગીતામાં બતાવ્યું છે. એનું સ્વરૂપ છે અકર્તા. જે અકર્તા સ્વરૂપને જાણવાનું છે. એટલે સ્વરૂપ અકર્તા છે, એને જાણીને મુક્તિ. શાસ્ત્રનો પણ આ જ સંદેશ છે. પણ અકર્તા સ્વરૂપને જાણવા માટે કંઈક મારા પક્ષે તૈયારી જરૂરી છે, અને એ જે તૈયારી છે એ મારા મનની છે. અને એ તૈયાર કેવી રીતે કરવું મનને? શાસ્ત્ર કહે છે તું અકર્તા છે, શાસ્ત્ર કહે છે તું સચ્ચિત આનંદ સ્વરૂપ છે. મેં તો આ શબ્દનું શ્રવણ કરેલું છે શાસ્ત્ર પાસેથી, ઘણીવાર સાંભળ્યું છે. આટલા વર્ષો થયા, કેટલી વખત સાંભળ્યું છે ત્વમ સચ્ચિદાનંદ. પણ એ શબ્દો આપણે સાંભળીએ છીએ, પણ હજુ અંદર એને એ ટકતા નથી, એ રહેતું નથી. અને એટલા માટે ત્યાં જે કંઈ જવાબદાર પરિબળ છે શું છે? શાસ્ત્ર તો મને જે કહેવાનું છે, જે આપવાનું છે આપી રહ્યા છે. આચાર્ય કે ગુરુ એ પણ મને જે કહેવાનું છે, જે આપવાનું છે આપી રહ્યા છે. પણ કંઈક જે આપણે વાત કરીએ છીએ કૃપાની વાત કરીએ છીએ ને, તો શાસ્ત્ર કૃપા છે, ગુરુ કૃપા છે, ઈશ્વર કૃપા છે, પણ છતાં મારા પક્ષે પણ કંઈક તૈયારી જરૂરી છે. એટલે આત્મકૃપાની આવશ્યકતા છે. તો આત્મકૃપા મારે મારી પોતાની ઉપર કૃપા કરવાની છે. અને એ કૃપા હું કઈ રીતે પ્રાપ્ત કરી શકું તે કર્મયોગમાં ભગવાને દર્શાવેલું છે. અને એટલે કર્મયોગ એક ટોપિક છે ભગવદ્ ગીતાનો, અને બીજો ટોપિક છે મારા પોતાના સ્વરૂપને દર્શાવવું. હવે આપણે જોઈએ કે કર્મયોગ, તો કર્મયોગને ભગવાને એક જ શ્લોકમાં દર્શાવ્યો છે. પ્રસિદ્ધ શ્લોક છે. અને કયો શ્લોક છે? કર્મણ્યેવાધિકારસ્તે. બધાને ખબર જ છે. એમાં 4 સૂત્ર છે અને કર્મયોગની ચતુસ્સૂત્રી કહેવામાં આવે છે. તેમાં 4 સૂત્રો છે. કયા કયા છે? કર્મણિ એવ તવ અધિકારઃ, મા ફલેષુ કદાચન. એને આપણે એવી રીતે લેવાનું, ફલેષુ અધિકારઃ ન. ત્રીજું છે મા કર્મ ફલ હેતુ ભૂહુ, તું કર્મ ફળનો હેતુ ના બનીશ. એનો અર્થ છે
ફરી પાછું તને પુનર્જન્મ પ્રાપ્ત થાય એવું કારણ તું ના બનીશ. કર્મને એવી રીતનું કારણ તું બનવા દઈશ નહીં કે જેથી કરીને તારે ફરી પાછું આ જગતમાં આવવાનું રહે. અર્થાત કર્મ એ તારા માટે મુક્તિનું સાધન બની શકે એમ છે. અને ચોથું સૂત્ર છે, એમાં કહ્યું છે માતે સંગહતુ અકર્મણી. અકર્મને ક્યારેય તું તારા જીવનમાં સ્થાન આપીશ નહીં. એટલે મારે નથી કરવું એવું તું ક્યારેય પણ વિચારીશ નહીં. એટલે કર્મ તું નહીં કરે અને તું કહીશ મારે નથી કરવું. કેમ નથી કરવું? અનેક કારણ. મારો મૂડ નથી. મોટું કારણ શું હોય? અત્યારે મારો મૂડ નથી, પછી કરીશ. તે મૂડ ક્યારે આવશે આપણને ખબર છે? નથી. એટલે હું બેસી રહીશ એવું કહીશ કે મારે નથી કરવું અત્યારે, તો તું બેઠો છે અને કંઈક તો કરવાનો જ છે. કંઈક તો કરવાનો જ છે. અને એટલા માટે કહે છે કે તારે જે કરવાનું છે એમાં તું ક્યારેય પણ આળસ કરીશ નહીં, પ્રમાદ કરીશ નહીં. એટલે માતે સંગહતુ અકર્મણી. હવે કર્મ જે કરવાનું છે એ કેવી રીતે કરવાનું છે એ ભગવાન આપણને અહીંયા દર્શાવે છે કે તું કર્મમાં પ્રવૃત્ત તો થાય છે. કયું કર્મ કરવાનું? તારા માટે કયું કર્મ છે? તો આપણે જોઈએ કે આપણે હંમેશા આપણા માટે કોઈક ને કોઈક પરિસ્થિતિ ઊભી થતી હોય છે, જેને શાસ્ત્રની ભાષામાં આપણે કહીએ તો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ છે એ દરેકને માટે સમાન છે. સમાન છે કઈ રીતે સમાન છે? કારણ કે મારે જીવવું છે એમ બીજાને પણ જીવવું છે. મારે સુખપૂર્વક જીવવું છે તો બીજાને પણ સુખપૂર્વક જીવવું છે. એટલે બધાની સમાન ઈચ્છા છે અને સમાન ઈચ્છા છે એ પ્રમાણે બીજાની ઈચ્છાનું ધ્યાન રાખી અને મારું જીવન જીવવું એ મારા માટે સામાન્ય ધર્મ છે. અને આ જે ધર્મ સામાન્ય ધર્મ વિશેષ ધર્મની વાત કરે છે શાસ્ત્ર, એ માત્ર મનુષ્યને માટે છે. બીજા કોઈ જીવ માટે આ લાગુ પડતું નથી. એટલે આ જે સામાન્ય ધર્મ જેને કોઈ ધર્મ આપણે કે હિન્દુ ધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ કે બીજો, એની સાથે પણ કોઈ લેવા દેવા નથી. એને કોઈ દેશ સાથે લેવા દેવા નથી. જે ધર્મ જે મારે સુખી થવું છે તો અમેરિકામાં બેઠો હોય કે બીજો કોઈ ટાપુ પર બેઠો હોય એને પણ એ જ લાગુ પડે છે. એટલે સામાન્ય ધર્મ સર્વને માટે કેવો છે? સમાન છે. વિશેષ ધર્મ છે એ વ્યક્તિ આધારિત છે. દરેક વ્યક્તિનું આ જગતમાં કોઈક સ્થાન છે અને આ જગતમાં આવ્યો ત્યારથી જ એનું જે સ્થાન છે એને આધારે એનું કર્તવ્ય પણ રહેલું છે. જ્યારથી સમજણ પ્રાપ્ત થઈ, જ્યારથી એને એનામાં કંઈક આપવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું છે, જગતને હું કંઈક આપી શકું, ત્યારથી એનું એક કર્તવ્ય એના માટે નિશ્ચિત છે. એટલે હું જ્યારે કુટુંબમાં રહેતી હોઉં કે રહેતો હોઉં ત્યારે મારું એક કર્તવ્ય છે. સમાજને આધારે પણ શું છે? મારું એક કર્તવ્ય છે. આપણે આ દેશના નાગરિક છીએ તો મન ભાવે એમ આપણે રોડ પર વાહન ના ચલાવી શકીએ. એટલે ટ્રાફિકના નિયમો છે એનું મારે પાલન કરવાનું હોય. એટલે આજે આપણે કહીએ કે સમાજના કે દેશના કાયદા છે એ બધા શું છે? મારા માટે એક કર્તવ્ય છે. એટલે આપણું જે જીવન છે આપણે જોઈએ તો કર્મ પ્રધાન જીવન છે. કોઈક ને કોઈક મારા માટે કર્મનું નિર્માણ હંમેશા થયેલું જ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં મારે કંઈક કરવાનું છે, કંઈક નથી કરવાનું, અને એનો આધારે આપણે આપણું જીવન જીવવાનું છે. એટલે આપણે જોઈએ કે આપણે હંમેશા શું છે કે એક પરિસ્થિતિ મારી સામે ઊભી થાય છે. ક્રોસ રોડ પર છે આપણે. પરિસ્થિતિ આપણને પૂછીને નથી આવતી. આપણા જીવનમાં જે કંઈ પરિસ્થિતિ બધી ઊભી થતી હોય છે અને ઊભી થાય છે એ પરિસ્થિતિમાં મારે શું કરવાનું, ત્યાં હું મારા મનને અનુસરું એ યોગ્ય નથી. પ્રાપ્ત થતી પરિસ્થિતિમાં મારે કંઈક કરવાનું છે.
એટલે આમ તો આપણે જોઈએ તો ભગવાને આપણને એક ખૂબ સુંદર વરદાન આપેલું છે. આપણા જીવનમાં ક્યારે કઈ પરિસ્થિતિ આવશે એ મને ખબર નથી, પણ જે કોઈ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એનો ઉપયોગ હું કેવી રીતે કરી શકું એ સામર્થ્ય મને આપેલું છે. એટલે આપણે કહી શકીએ કે આપણને પેલે ક્યારેક રમત રમતા હોય છે બધા, એક પાર્ટી હોય કે કશું હોય ત્યાં ચિઠ્ઠીઓ બધી રાખે અને એમાં લખેલું હોય એ પ્રમાણે ચિઠ્ઠી ઉપાડવાની, પછી એ પ્રમાણે એણે કંઈક ગીત ગાવાનું હોય, કંઈક બીજું કંઈક કરવાનું હોય, તેમાં આપેલું હોય ને, તો એમાંથી શું કરે, બધા એક એક ચિઠ્ઠી ઉપાડે અને પછી એમાં શું છે જ્યાં સુધી ખોલે નહીં ત્યાં સુધી ખબર ના પડે. પણ જ્યારે એ ખબર પડે, એટલે જ્યારે ખબર પડે ત્યારે એ શું કરે છે, એ પ્રમાણે એ કરે છે, એમાં એ વિરોધ નથી કરતો. એટલે આપણે જોઈએ કે આપણા જીવનમાં પણ ભગવાન પેલી ચિઠ્ઠીઓ ઉછાળે છે અને પરિસ્થિતિ આપણી સામે પ્રગટ થાય છે અને પરિસ્થિતિમાં મારે કેવી રીતે વર્તવું, મારો રિસ્પોન્સ કેવો હોય, મારી અભિવ્યક્તિ કેવી હોય, એ કોના હાથમાં છે? એ ભગવાનના હાથમાં છે કે મારા હાથમાં? એ તો મારા હાથમાં છે. એટલે ભગવાને આપણને આ જે પરિસ્થિતિ, એક તક આપે છે, પરિસ્થિતિ આપે છે એટલે શું છે, એક તક આપી છે અને એ તક જે આપી છે એનો હું ઉપયોગ કેવી રીતે કરું છું. પણ ઉપયોગ કરવા માટે મારે જો હું પરિસ્થિતિમાં ગભરાઈ જાઉં તો હું કંઈ કરી શકું નહીં. એટલે સ્વામીજી ખૂબ સરસ ઉદાહરણ આપે છે કે આપણે જ્યારે પરીક્ષા આપવા જતા હોઈએ ત્યારે પેલો વિદ્યાર્થી છે, વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય એની સામે શું મૂકવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ક્વેશ્ચન પેપર અથવા પ્રશ્નપત્ર આપણે કહીએ. હવે જે પ્રશ્નપત્ર આપે છે એના જવાબ છે કે નહીં? એને જવાબ છે. હવે બધા ઘણા વિદ્યાર્થીઓ બેઠેલા છે પરીક્ષા આપવા, તો એકને માટે જેણે વાંચ્યું જ નથી, રખડ્યા કર્યો છે, એને માટે એ પ્રશ્નપત્ર છે કે કટોકટી છે? એને માટે શું છે? એ કટોકટી છે. બીજો જે પેલો સામાન્ય હોય, મહેનત કરે છે પણ યાદ નથી રહેતું, એવું હોય ને, મારે એવું જ હતું, મહેનત કર્યું પણ યાદ ના રહે. એટલે પછી શું થાય, ત્યાં એને માટે સામે શું છે, પ્રશ્નપત્ર નહીં પણ શું છે, સમસ્યા પત્ર. એટલે થોડુંક આમ જોઈએ, પહેલા જુએ આવડે છે આ નથી આવડતું, આવડે છે આ નથી આવડતું. પણ જે ત્રીજો છે, જેણે વાંચ્યું છે, યાદ રહે છે અને એ પરીક્ષામાં જે પરીક્ષા આપવા ગયો એની સામે એક પ્રશ્નપત્ર છે, એને માટે શું છે? એને માટે એક તક છે. એને માટે શું છે? એક તક છે. એ ટેન્શનમાં હોય ખરો? એ ટેન્શનમાં ના હોય. એટલે એને તો એવું થાય કે આમાંથી શું નથી આવડતું, શું આવડે છે એ નથી જોવાનું, શું નથી આવડતું એની દ્રષ્ટિ ક્યાં હોય, આવડે છે, આવડે છે, આવડે છે. એટલે એને માટે એ સમસ્યા પત્ર નથી પણ શું છે, એ પ્રશ્નપત્ર જ છે અને એના બધાના ઉત્તર છે અને એ લખે છે. એવી જ રીતે આપણને જીવનમાં પ્રાપ્ત થતી પરિસ્થિતિ મારા હાથમાં નથી, પણ એ પરિસ્થિતિ, ગમે તે પરિસ્થિતિ હોય, એને માટે હું તૈયાર હોઉં, પૂર્વ તૈયારી મારી હોય તો મારા માટે શું છે, પ્રશ્ન છે, એક પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં એમાં એનો જવાબ તો છે જ. એમાં કોઈક રીતે મારે મારો રિસ્પોન્સ, એને શું કહેવાય, એનો પ્રતિભાવ, એ હંમેશા મારે કંઈક પ્રતિભાવ તો આપવાનો છે. પ્રતિભાવ ના આપીએ આપણે, પ્રતિભાવ કેમ નથી આપતા ખબર નથી પડતી. એની પાછળનું રીઝન શું હોય, મને ખબર નથી પડતી, શું કરવું. એ હંમેશા આપણને જો પ્રશ્ન રહેતો હોય, ક્યારે એ પ્રશ્ન રહે છે, જ્યારે આપણને સ્પષ્ટતા નથી,
જીવનમાં જ્યારે પણ સ્પષ્ટતા ના હોય ત્યારે જ આ પ્રશ્ન વારંવાર ઉઠે, શું કરવું, શું કરવું. અને એટલે જેને સ્પષ્ટતા હોય એને માટે શું કરવું એવો પ્રશ્ન નથી, પણ એને એના સમયનો જે છે ઉપયોગ કરે છે. એ સમયમાં જે કંઈ હોય એમાં શું કરવાનું એને ખબર છે. એટલે હું સામાન્ય રીતે એવું કહેતી હોઉં છું કે આપણું જે દૈનિક કાર્ય જે હોય એ આપણું સમાપ્ત થઈ જાય, આપણે કર્યું હોય ને શાંતિથી આપણે એક જગ્યાએ બેસીએ, હાશ બધું પત્યું. બેનો હોય તો ખાસ આવું કહેતા હોય કે ચાલો હવે બધું પત્યું. પણ એ હાશ પત્યું અને બેઠા, પછી શું થાય છે? પછી શું થાય? શું કરું એવું થાય છે કે નહીં? શું કરું? હવે કરી તો બેઠા, પણ હવે ફરી પાછું શું કરું એ પ્રશ્ન પાછો ઊભો થાય છે. અને એ વખતે શું કરવું અને એનો જવાબ શું આવે છે? કયા ક્ષેત્રમાં મારું મન પ્રવૃત્ત થાય છે? રસોઈ કરી અને બધું બધાને જમાડ્યા, પત્યું, અને પછી હવે પ્લાનિંગ કરે, હવે સાંજે શું કરીશું. પેલો બેઠો શાંતિથી બેઠા બેન, અને શું કરે સાંજે શું કરીશું, અથવા તો આ કંઈક પ્રસંગો છે ને એમાં શું કરીશું. એ નહીં વિચારવાનું એવું નહીં, પણ આપણું મન ક્યાં જાય છે, મારું મનની પ્રવૃત્તિ કઈ દિશામાં છે, શું કરવાનું છે. એટલે આ પ્રમાણે હંમેશા આપણે જોઈએ તો મારા જીવનમાં મોટો ભાગ મારું મન જે છે, માનસિક જીવન આપણું ક્યાં વ્યતીત થાય છે એ વધારે મહત્વનું છે. આપણે જો વર્તમાનમાં રહીએ અને વર્તમાનમાં રહી અને પછી આપણે વિચારીએ કે આ ક્ષણે મારે શું કરવાનું છે, અને એ ક્ષણે જે કરવાનું છે એમાં ગોઠવાઈ જવાનું છે. અને એ જે છે એને જ શાસ્ત્ર કહે છે ધર્મ, કર્તવ્ય કર્મ. અને એ કર્તવ્ય કર્મનો ઉપયોગ મારે શેને માટે કરવાનો છે એ પણ આપણને સ્પષ્ટ હોવું જરૂરી છે. કર્મથી મુક્તિ પ્રાપ્ત થાય નહીં. કર્મ ક્યારેય મને મુક્ત કરી શકે નહીં. મુક્તિ કેવી રીતે છે? જ્ઞાન માત્રથી, સ્વરૂપ જ્ઞાનથી જ મુક્તિ છે. પણ કર્મ નકામું ક્યારેય પણ નથી. અને મારી પાસે કોઈ એવો વિકલ્પ નથી કે હું કર્મથી બચી શકું. કર્મ તો મારે કરવાનું જ છે, પણ એ કર્મને હું સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સાધન બનાવી દઉં. એટલે મારું કર્મ હું એવી રીતે કરું જેથી કરી પુનર્જન્મ માટે એ કારણ બને નહીં. એ કઈ રીતે કરું હું? તો ભગવાનને અર્પણ. આપણે જોઈએ કે ભગવાનને અર્પણ હું કરું, કઈ રીતે કરવાનું છે અર્પણ? તો ભગવાને જે મને આપેલું છે, આ શરીર કોણે આપ્યું છે? એણે આપેલું છે. ઇન્દ્રિયો કોણે આપી છે? એણે આપેલી છે. આ જે કર્મનું ક્ષેત્ર છે કોણે આપેલું છે? એણે જ આપેલું છે. બધું એણે આપેલું છે. મારું શું છે? મારું કાંઈ નથી. એટલે હું જે કંઈ કર્મ કરું એ મારા રાગ અને દ્વેષ એને બાજુ પર મૂકી, મને ગમે છે એટલે હું કરું, મને નથી ગમતું એટલે હું ના કરું, મને આ વ્યક્તિ ગમે છે એટલે એની સાથે સંબંધ રાખવું, બીજું આ નથી ગમતું એટલે ન રાખવું, એવું નહીં. પણ મારે જે કરવાનું છે એમાં જ હું એમાં પ્રવૃત્ત થવું. અને ત્યારે રાગ અને દ્વેષ જે છે એ બાજુ પર મૂકેલા છે. એને આધારે મારો વ્યવહાર નથી થતો, પણ મારું જે ધ્યાન છે એ કર્મ ઉપર છે. કર્મ ઉપર છે, અને કર્મ કઈ રીતે હું સારામાં સારું કરી શકું. એટલે મારું સામર્થ્ય જે કંઈ છે, મારી સમજદારી છે, એને આધારે હું સારામાં સારું કર્મ કરું. કોને માટે? કોને માટે કરવાનું કર્મ? ભગવાન માટે. કોને માટે કરવાનું છે? મારા માટે. એટલે કર્તવ્ય કર્મનું પાલન, હું જ્યાં બેઠી છું, હું જ્યાં ઊભી છું, ઊભો છું, ત્યાંથી મારે મારા કર્તવ્યનું પાલન જે હું કરું છું એ મારા માટે જ કરું છું. શેને માટે કરું છું? મારા રાગ દ્વેષનું શમન થાય. અને રાગ દ્વેષનું શમન થશે તો જ હું મારા પોતાના સ્વરૂપને હું ઓળખી શકવાને સમર્થ બનીશ.
એટલા માટે એ કર્મ જે છે એ મારા માટે સાધન છે. આપણું જીવન એ આપણા માટે શું છે? સાધન છે. એટલે સાધનને સાધન તરીકે જોઈ અને એનો ઉપયોગ કરવાનો છે. જ્યારે મારું મન વચ્ચે આવતું હોય ત્યારે જ હું મારું જે કર્તવ્ય છે એમાંથી હું ચ્યુત થઉં છું. પણ જ્યારે હું એને સાધન તરીકે જોઉં ત્યારે એ સાધનનું પાલન મારે, એ સાધનનો ઉપયોગ કરવાનો છે. અને આ સાધન જે ભગવાને આપેલું છે આપણને એક વરદાન રૂપ છે. આજે એક આપણે કહીએ કે મારું જે સ્થાન છે આ જગતમાં, અને જગતમાં બધું જ કાર્ય બધું થઈ રહ્યું છે, જગતમાં ઘણું બધું થઈ રહ્યું છે. એટલે આપણે કંઈક મહાયજ્ઞ ચાલી રહ્યો છે, અને એ મહાયજ્ઞ જે ભગવાને જે ચલાવ્યો છે અને એમાં એક હું જે છે મારું એક સ્થાન છે, એ સ્થાનને આધારે મારે આહુતિ આપવાની છે. મારે મારા કર્મ રૂપે શું કરવાનું છે? આહુતિ આપવાની છે. અને એ જે પરમાત્મા, એ પરમાત્માને હું એ આહુતિ આપી મારા કર્મ રૂપી મારું જે કર્તવ્ય કર્મ છે એનો આધાર લઈ અને જે આહુતિ આપું, અને એ સામે હું કર્મ કરું છું અને કર્મનું ફળ મળે છે કે નહીં? કોઈ પણ કર્મ કરું એનું ફળ તો મને મળે છે, પણ મારી દ્રષ્ટિ ફળ ઉપર નથી. મારી દ્રષ્ટિ કર્મ કરતી વખતે શેની ઉપર છે? કર્મ ઉપર છે. કેવી રીતે સારામાં સારું હું કરી શકું, અને ફળ મળે છે એ મારા માટે શું થાય છે? જ્યારે કર્મ મારી દ્રષ્ટિ ત્યાં હોય, અને કોને માટે કરું છું? ઈશ્વર અર્પણ ભાવ કરું છું. કોને માટે? મારા માટે. પણ એ મારું કર્મ એ મારી આહુતિ બની જાય, એટલે ઈશ્વરને અર્પણ કરું. અને ઈશ્વરને અર્પણ કરું છું, એ કર્મનું જે ફળ પ્રાપ્ત થાય છે એ શું છે મારા માટે? પ્રસાદ છે. અને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. કઈ હાનિ? દુઃખની હાનિ થાય છે. અને દુઃખ એટલે શું જ? આ સંસાર. દુઃખ એટલે જ અજ્ઞાન, અને એની હાનિ થાય. અને ત્યાં મારું જીવન કેવું છે? કૃતાર્થ. પણ એને માટે કૃપાની આવશ્યકતા છે. કૃપા વગર સંભવિત નથી. પણ આપણું દ્રષ્ટિ ક્યાં હોય? આપણું જે કર્તવ્ય કર્મ છે એની ઉપર જ દ્રષ્ટિ, જેથી કરી જે ભગવાને કહ્યું છે સમત્વમ યોગ ઉચ્યતે સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિ જે ફળ જે છે એમાં ફળ રૂપે સિદ્ધિ પણ પ્રાપ્ત થાય, અસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે, પણ એ મારા માટે કેવું થાય? સમાન. પણ એ સમાન ક્યારે બની શકે? જ્યારે એ સમત્વના દર્શન થયા હોય. પણ સમત્વના દર્શન કઈ રીતે થઈ શકે? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય. એટલે જે યોગ કર્મસુ કૌશલમ, સમય જે છે આપણે એને આધારે આપણે આટલું જોયું. આપણે કૃપાનિધિ ભગવાનને પ્રાર્થના કરીએ કે કૃપાનિધિ, સવારે બોલીએ છે ને, તવ સમદર્શન દેજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.